ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अद्वैत तत्वबोधाय सृष्टि सर्वत्र कल्प्यते। सर्वत्र ક્યાંય પણ ઉપનિષદમાં વેદાંતમાં સૃષ્ટિ કથ્યતે, સૃષ્ટિનું કથન કહેવામાં આવે, સૃષ્ટિ વિશે કથા કહેવામાં આવે. અદ્વૈત તત્વબોધાય, અદ્વૈત જે તત્વ છે એના બોધ માટે જ આ સૃષ્ટિનું કથન છે. એનું આ એકમાત્ર પ્રયોજન છે એવું વેદાંત શાસ્ત્રકારો કહે છે. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. કોઈ પ્રકારનો ભેદ, અન્યોન્ય અભાવ નથી. જે છે માત્ર એક અદ્વિતીય તત્વ જે છે આત્મ સ્વરૂપ, એ જ ઉપનિષદનો મુખ્ય બોધ છે. જે બોધ પ્રાપ્ત કરવાથી મનુષ્ય બધા પ્રકારની અલ્પતામાંથી, મર્યાદામાંથી, ભેદભાવમાંથી, એકલતામાંથી, દુઃખમાંથી મુક્ત થઈ જાય. એટલે મનુષ્યને શોક મુક્ત કરવો અને આનંદ જેનો વાસ્તવિક સ્વરૂપનો આવિર્ભાવ કરવો, જે વસ્તુ પ્રત્યેક મનુષ્ય સતત કરવા મથી રહ્યો છે. એવું નથી કે આ જે ધ્યેય આપણને ઉપનિષદ શીખવે છે એને આપણી સાથે કે સંબંધ ના હોય, કે આપણને સંબંધ ના હોય તો કે નહીં, પ્રત્યેક ક્ષણે એ જ વસ્તુ આપણે ઈચ્છીએ છીએ, જાણે કે અજાણે.
તેથી જ્યાં સુધી એ ધ્યેય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી જીવનમાં સંઘર્ષનો અંત આવવાનો નથી. એ સંઘર્ષ સતત મારી સાથે જ ચાલી રહ્યો છે, માટે એ સંઘર્ષમાં દુઃખ જન્મે એનો અંત જ નથી આવવાનો. એટલે મનુષ્યના જીવનનું ધ્યેય સિદ્ધ કરાવવું, આ રીતે એને બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત કરવો, કારણ કે એનો હક છે. મનુષ્ય ઈચ્છી રહ્યો છે ને એ પોતાની યોગ્યતાની બહારની વસ્તુ હોત કે મારે બી એવરેસ્ટ પર ચડવું છે, જે માટે મારામાં કોઈ યોગ્યતા છે નહીં કે આવવાની નથી. આ મોક્ષ એ પ્રકારનું જે હોત કે જે પ્રાપ્ત કરવું એ અમુક જ લોકો માટેનો વિશેષ અધિકાર છે, જેમનામાં અમુક પ્રકારની શક્તિઓ વગેરે છે. એવું નથી. આ તો પોતાનું સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત છે, એના માટે એને પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર કેળવવાનો છે, જે જોવા જઈએ તો દરેક મનુષ્ય કેળવી શકે છે. જે વિવેક વૈરાગ્ય સાધન ચતુષ્ટય સંપત્તિનો ઉપદેશ કરવામાં આવે છે, એ સંપત્તિ સિદ્ધ કરી શકાય એવી છે. એટલા જ માટે કે માત્ર મોક્ષ એ જ મનુષ્યનો સ્વભાવ છે એવું નહીં, પરંતુ આ સાધન ચતુષ્ટય સંપત્તિ પણ એનો સ્વભાવ છે. અર્થાત એ પ્રાપ્ત કરવા માટે પણ એને ક્યાંય બહાર જવાની જરૂર નથી, માત્ર મનમાં એનું મૂલ્ય જન્મવું જોઈએ. એટલે આ બધી સિદ્ધ કરી શકાય વસ્તુ હોય. એટલા માટે એ જ ઉપનિષદના ઉપદેશનું કેન્દ્ર છે. અને પ્રક્રિયા કહો, ભિન્ન ભિન્ન પદ્ધતિ કહો, એ દ્વારા ઉપનિષદ શિષ્યને આપબોધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સદ અદ્વૈતમ વિબુધ્યતે, અલ્પાવાહમતિ વાસ્તુ સૃષ્ટિ અલ્પ હોય, પ્રાતિસ્વિકી હોય કે પછી મહતી હોય, ઐશ્વર્ય હોય, એક જ એનું પ્રયોજન છે અદ્વૈતમ વસ્તુ વિબુધ્યતે. દૃષ્ટાંત આપ્યું કે ભાઈ આ બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન કેમ કરવામાં આવે, તો બંનેની જરૂર છે. જો અધિકારી એ પ્રકારની પદ્ધતિ, એ પ્રકારની પ્રક્રિયા, એ પ્રકારની રીત, તો મોટાભાગના લોકોને તો રાજદ્વારથી જવું જ ગમતું હોય છે, એને આકર્ષતું હોય છે. એમાં રાજાને મળવાનું કોઈ સિવાયના ઘણા બધા લાભ રહેલા છે, જે ઘણા પ્રકારનો આપણને આનંદ પ્રાપ્ત કરી શકાયો છે. અને એ બધામાં જેને રસ છે એ લોકો રાજદ્વારમાંથી પ્રવેશ કરે. એટલે કે આજે સર્વસાધારણ સર્ગે છે, ઈશ્વર દૃષ્ટિથી જે સૃષ્ટિ છે એ માર્ગ પસંદ કરે, એમનો એ માર્ગ કહેવામાં આવે, જેમાં મોટા ભાગના લોકોનો સમાવેશ થઈ જાય. કેટલાક એવા લોકો છે જેમનામાં માત્ર અનુભવ મળેલો, અનુભૂત્યથી માત્ર રાજાનો અનુભવ કહો, દર્શન કહો, એ સિવાય એને કશું જોઈતું નથી. આ દરવાજો કેટલો મોટો છે, નાનો છે, શું કારીગરી છે, કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, વગેરે વગેરે, એમાં કયા પથ્થરો વપરાય, ક્યાંથી લાવ્યા, જાત જાતનો રસ લોકોનો હોય ને. એ કશી માથાકૂટમાં જેને પડવું નથી, એને માત્ર રાજાના દર્શન જ કરવા છે. એટલા માટે પેલો ચોર દરવાજો હોય તો પણ વાંધો નથી, અંદરથી ઘૂસી જવાનું હોય ને નીચે નમીને, તો પણ એનો કશો જ વાંધો નથી, કારણ કે એ માત્ર રાજાના દર્શન જ ઈચ્છે છે.
તો દૃષ્ટિ સૃષ્ટ્યા, તો પછી આ અલ્પાદેશ સૃષ્ટિ છે, દૃષ્ટિ સૃષ્ટિ છે, એ પ્રક્રિયાનું એ પ્રક્રિયા સ્વીકારે, એનો આશ્રય લે. હઠાત આત્માનું વેદથી અવિલંબાત તો અવિલંબથી ત્વરાથી આત્માને જાણી શકાય, જાણી લે છે. તો પેલું રાજદ્વારમાં જેવું એટલે શું? મહાસૃષ્ટ્યા તત્પદાર્થમ આદૌ જ્ઞાત્વા તતઃ પુનઃ. તો રાજદ્વારથી પ્રવેશ કરવો એટલે કે ઈશ્વરની આ મહાસૃષ્ટિ છે એને સમજવી. જગત કેવું છે, શેનું બનેલું છે, એનું મૂળભૂત તત્વ કયું છે, એવું સમજે. એટલે એને તત્ કહેવામાં આવ્યું, ઈશ્વરને તત્ કહેવામાં આવ્યો, એને બરોબર સમજો. સમજાવશે આગળ પોતે જ કે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તો ચૈતન્ય છે. ત્વમ પદાર્થમ શોધયિત્વા, તે આ જીવ છે જે ત્વમ કહેવાય છે, એનું પણ વાસ્તવિક સ્વરૂપ શું છે એ જાણીને વાક્યાત બોધો વિલભ્યતે. તો ભાઈ તત્વમસી એ અખંડાર્થ બોધક જે વાક્ય છે, પછી તત્પદ ત્વમ પદ, તત્પદ પણ ચૈતન્ય છે, ત્વમ પદ પણ ચૈતન્ય છે, એક જ ચૈતન્ય છે. એટલા માટે તત્ની આ મહાનતાથી પણ હું પ્રભાવિત થતો નથી, તત્ની ત્વમની અલ્પતાથી પણ હું કોઈ રીતે વિચલિત થતો નથી. શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક, શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક. પુરુષ અલ્પાથી અલ્પ છે, આદિત્ય મહાતાથી મહત છે, છતાં એક છે. તો આ રાજમાર્ગ છે, રાજદ્વાર છે, અને એ બહુ તો કે દીર્ઘકાળ લગાવનારો છે, વિલંબથી જ્ઞાન પ્રાપ્ત કરાવનારો માર્ગ કે પ્રક્રિયા છે. કોઈક એવા લોકો હોય જે પ્રકારની યોગ્યતા ધરાવતા હોય, જેમને માટે પેલું ચોર દ્વાર છે, જે ત્યાં જલ્દી દર્શન થાય, એ વાત હવે કરે છે. તસ્માદિહા જાત શત્રુ બાલાકેરવિલંબતઃ પ્રત્યક બ્રહ્મત્વ બોધાર્થમ દૃષ્ટિ સૃષ્ટિમવોચતે. તસ્માદ એટલે તે કારણ, કયા કારણથી? અનુભૂત્યર્થી, માત્ર પરમાત્માના દર્શનનો, અનુભવનો, જ્ઞાનનો અર્થી છે, એ જ માત્ર ઝંખી રહ્યો છે, જેને બીજી કશી ઝંખના નથી. આવું કેમ છે ને પેલું કેમ આમ છે ને એ કોઈ જાતની એને ચિંતા નથી, ને માત્ર પરમાત્મા દર્શનની ઝંખના છે. તો શું છે કે ભાઈ તમે આ વૈજ્ઞાનિક ઢબથી બધી સૃષ્ટિને સમજવા જાઓ, આ બધું વૈજ્ઞાનિક છે કે નહીં, તર્કયુક્ત છે કે નહીં, કાર્યકારણી પરંપરા એ પ્રકારે આપણે સમજવા માગતા હોઈએ તો એ પ્રકારનું અન્વેષણ કરીએ તો ઘણા બધા મનમાં પ્રશ્નો જન્મતા હોય, ઉત્તર મળે ખરો, આમ કેમ ને પેલું કેમ નહીં. એટલે આપણને ઘણા પ્રશ્નો જન્મે, આવું કેમ છે, ગરીબાઈ કેમ છે, ભૂખમરો કેમ છે, વિષમતા કેમ છે, અન્યાય કેમ છે, આવો કેવો ભગવાન, આને આવું કેવું રચ્યું, મને કેમ થયું ભાઈ, વાય મી? આ બધા પ્રશ્નો હોય એ આપણા મનને પીડતા હોય ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. એટલે આ બધા પણ ઉત્તર મળવો જોઈએ. એટલે જે મહતી સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિની જે પ્રક્રિયા છે, દીર્ઘ પ્રક્રિયા, એ દ્વારા આ બધું સમજાય કે કેવી રીતે પરમાત્માથી પ્રારંભ થયો.
એ પરમાત્મા કેવી રીતે આકાશના રૂપમાં, પછી આકાશના રૂપમાં પ્રગટ થયેલો પરમાત્મા વાયુના રૂપમાં, એમ પ્રત્યેક અવસ્થાની અંદર કે ક્રમમાં પર્યાયમાં પરમાત્મા ભિન્ન ભિન્ન રૂપ લીધેલું ત્યાં તે ઓળખવાનો એને. એમ કરતા કરતા આ સમગ્ર જગતમાં દેવ્યાયા તતમિદમ જગત આત્મશક્તિ સમગ્ર જગત વ્યાપેલું છે, સર્જાયેલું છે. એ જોતા જોતા પછી કે હા બરોબર છે. આકાશમાં બ્રહ્મના દર્શન કરતા કરતા વાયુમાં, અગ્નિમાં, જળમાં, પૃથ્વીમાં, ઔષધિમાં, દેહમાં, આત્મામાં, એટલે મનમાં અનેક પ્રશ્નો બધા ઉઠતા હોય. વૈજ્ઞાનિક ઢબથી ચિંતન કરવાની રીત હોય. કોઈની વળી ઘણા બધા લાગણીશીલ પ્રશ્નો હોય. માણસનું મન કેવું છે, કોઈને પ્રશ્નો હોય, શ્રદ્ધાના પ્રશ્નો હોય કે ભાઈ આ શાસ્ત્ર વિશ્વસનીય છે, આ બધું વિશ્વસનીય છે કે નહીં. એ બધી વસ્તુઓ મનમાં હોય તે બધાને ધીમે ધીમે એનું નિરાકરણ કરવું પડે. તો પછી એ મન જે છે કે બુદ્ધિ એ દર્શન માટે તૈયાર થાય. એટલે એવું ન હોય, આ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય જ નહીં. પ્રત્યેક બ્રહ્મત્વ બોધાર્થમ, આ ગાર્ગને માત્ર પ્રત્યેક બ્રહ્મના બોધની જ ઝંખના હતી. સમગ્ર જીવન દરમિયાન એણે માત્ર પ્રાણની એટલે કે એની દ્રષ્ટિએ બ્રહ્મની જ ઉપાસના કરી હતી. તેથી બ્રહ્મના જ્ઞાનમાં જ એને રસ છે. એ બ્રહ્મ જે રીતે સમજો એ રીતે એ પ્રકારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હવે એનામાં સમજ એટલી જન્મી કે પોતે જ એને બ્રહ્મ માનતો હોય, બ્રહ્મ નથી. તો બ્રહ્મનું શું સ્વરૂપ છે એ મારે જાણવું છે. એટલે બ્રહ્મને જાણવા જ હંમેશા તત્પર હતો. અને થોડોક એમ કહી શકાય કે આડે માર્ગે ચડી ગયો, કદાચ પોતાની માન્યતાઓને કારણે. એ નિશ્ચય બદલી નાખવામાં આવ્યો કે પ્રાણ બ્રહ્મ છે, પ્રાણ આત્મા છે. એ નિશ્ચય બદલાઈ ગયો. એ નિશ્ચય જન્મ્યો કે ભાઈ જીવ આત્મા છે, આત્મા ચેતન છે, એના જીવ આત્મા છે, એ બ્રહ્મ છે, એવો નિશ્ચય જન્મ્યો એનામાં. એટલે હવે બ્રહ્મ આત્મા છે એ નિશ્ચય જન્માવાનો છે. એટલે એને બ્રહ્મના દર્શનની જ ઝંખના છે. માટે પ્રત્યેક બ્રહ્મત્વ બોધાર્થમ, પ્રત્યેક અંતરતમ આત્મ થયા બ્રહ્મનો બોધ કરવા માટે દૃષ્ટિ સૃષ્ટિ અવોચતા, એટલા માટે અજાત શત્રુએ સૃષ્ટિ દૃષ્ટિ નહીં, મહતી સૃષ્ટિ નહીં, પરંતુ દૃષ્ટિ સૃષ્ટિ અલ્પા સૃષ્ટિ છે એ પ્રક્રિયાને સ્વીકારી, એનો આધાર લીધો. કેમ? અવિલંબત, ગાર્ગને અવિલંબત ત્વરાથી જ્ઞાન થઈ જાય એ માટે. જ્ઞાન સિવાય બે કશામાં બાલાકીને રસ નથી, એટલા માટે એને તરત જ્ઞાન થઈ જાય એ માટેનો ઉપાય એને પસંદ કર્યો. તસ્માત यह अजात शत्रु કે અનુભૂત્યર્થી, અનુભૂતિનો જ અર્થી છે. એ હઠાત આત્માનમ વેતી, એ અવિલંબથી આત્માને જાણે છે આ દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયાથી. માટે કાર્ય માટે અજાત શત્રુએ આ પ્રક્રિયાનો આશ્રય લીધો. મૂળ તો આપણે કહેવામાં આવ્યું
બંધધીરપી યશ્રોતા શ્રદ્ધાલુ વિનયાન્વિત. 19 શ્લોકમાં કહ્યું કે મંદધી અપી, ભલે મંદધી છે, બહુ દલીલ નથી કરતો, આમ કેમ ને પેલું કેમ ને એવી વસ્તુઓ, એવા પ્રશ્નો એના મનમાં જન્મતા નથી. પણ શ્રદ્ધાળુ વિનયાન્વિત, શ્રદ્ધાળુ છે, વિનય સંપન્ન છે. એટલા માટે કારણ કે એણે પોતાની જાતનું અભિમાન છોડી દીધું. એને એટલે અનુભૂતિનો અર્થ કેવો છે? આ જ્ઞાન માટે કેવી તીવ્ર ચિંખના છે કે એને બધું અભિમાન, તરત જ અભિમાન ઓગળી ગયું. એ અભિમાન કોણે ઓગાળ્યું? આ જ્ઞાનની ઝંખનાએ ઓગાળ્યું. અને તરત જ ક્ષત્રિયને પણ એ શરણાગત થઈ ગયો. વિનય છે અને શ્રદ્ધા જન્મી છે અજાત શત્રુમાં, અને તો જ પછી એની શરણ લે ને. એટલે આ ગાર્ગ્યની વિશેષતા છે, શ્રદ્ધાલુ વિનયાન્વિત. આ બાળકી આવો હોવાને કારણે શ્રદ્ધા છે માટે શાસ્ત્રના અને ગુરુના વાક્યોનો સ્વીકાર તરત થઈ જાય છે. આમ કેમ નહીં એવા પ્રશ્નો જન્મે. ખોટું છે નથી કહેતું વેદાંત. એ પ્રશ્નો જન્મતા હોય તો એ પ્રશ્ન ઉત્તર મળે એ રીતે ગુરુજીએ એને બોધ કરવો પડે, કરે. પણ શ્રદ્ધા હોવાને કારણે જેના મનમાં એવા પ્રશ્નો જન્મ, બરાબર છે, તમે કહો છો એટલે બરાબર જ છે, મને સમજાય. એટલે બાલાકી આ પ્રકારનો અધિકારી છે. એટલા માટે એને ત્વરાથી જ્ઞાન પ્રાપ્ત થાય માટે અજાત શત્રુએ આ પ્રક્રિયા, દૃષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયા પસંદ કરી. અવિલંબેન પ્રત્યેક બ્રહ્મત્વ ઓદાર્થમ દૃષ્ટિ સૃષ્ટિ રાજા અવોચત. અવિલંબથી પ્રત્યેક બ્રહ્મનો બોધ થાય માટે રાજાએ દૃષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયાનો આશ્રય લીધો. ઇતિ ઉક્ત્વા, આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું, બે દૃષ્ટામ પુનઃસ્મારયતિ, દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયા તો કહી ગયા, પુનઃસ્મારયતિ વળી આપણને સ્મરણ કરાવે છે કે કઈ રીતે અજાત શત્રુએ ગાર્ગ્યને બોધ કર્યો. સંક્ષેપમાં વળી પાછી દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયા છે એ યાદ કરાવે છે, કઈ વર્ણન કરે છે. એટલે આપણે પણ બરાબર ગાર્ગની મનસ્થિતિમાં આવી જઈએ. અવિલંબતા નિરૂપણાય, કે કેવી રીતે અવિલંબથી અવિલંબતાનું નિરૂપણ કરવા માટે કેવું જ્ઞાન અવિલંબે ત્વરાથી જન્મે છે એનું નિરૂપણ કરવા માટે આગળ કહે છે. સુપ્તાવસીત જ્ઞાનમ અહંકારલયોત્રહી સોહંકારઃ કર્મભોગ કાલે સ્યાત્ પુનરુદ્ગતઃ. સુપ્તાવાસિત છે ને, બહુ છે કે વા છે. સુપ્તો આસીત યદ અજ્ઞાનમ, એટલે કે સુપ્તો આસીત યદ અજ્ઞાનમ સુપ્તો આસીત, સુષુપ્તિમાં જે અજ્ઞાન હતું. એટલે આપણે સમજાવવામાં આવ્યું કે સુષુપ્તિનો લય અજ્ઞાનમાં થાય. સુષુપ્તિનું સ્થાન કયું છે? આમ તો હૃદયનું સ્થાન બતાવવામાં આવ્યું કે આ જીવાત્મા છે એ પેલા નાડીના દ્વારમાંથી હૃદયમાં પ્રવેશ કરે છે, ત્યાં નિદ્રાનો અનુભવ કરે છે.
નિદ્રા ક્યાં હતી? તો કે હૃદયમાં હતી એમ કહેવાય. પણ આ ગ્રંથકારે બતાવ્યું એ દ્વારા ખરેખર ઉપનિષદ શું કહેવા માંગે છે કે અવિદ્યામાં નિદ્રાનું અધિકરણ છે. એટલા માટે એ કહેવાનું પ્રયોજન શું? શા માટે ભાઈ નિદ્રા ક્યાં થાય છે? નિદ્રાનું અધિકરણ ક્યાં છે? કારણ કે એ સહિત એ ઉપાધિ સહિત આત્મા જાગતો હોય છે. એટલે નિદ્રામાં અવિદ્યા પ્રવર્તમાન છે. એ તો જાણે આપણે આપણા અનુભૂતિ પણ જાણીએ છીએ. સુખમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ, મને કંઈ જ ભાન ન હતું. એ દ્વારા સુષુપ્તિમાં અવિદ્યા છે એ તો આપણે જાણીએ છીએ. અંતેથી જે આત્મા સુષુપ્તિમાં છે આવો અવિદ્યા ધરાવનારો આત્મા છે. જે સુપ્ત આત્મા છે એ આ અવિદ્યામાં શયન કરી રહેલો છે. એ ઉઠે છે કે અનુભવ થાય છે. એટલે કે માત્ર આત્મા નહીં, પરંતુ અવિદ્યા ઉપહિત આત્મા જે છે ને એ જાગે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે સુષુપ્તિનું અધિકરણ કયું, સુષુપ્તિ ક્યાં જન્મે છે અથવા ક્યાં વર્તન વિદ્યમાન છે? તો કે અવિદ્યામાં. ટૂંકમાં બધું કાર્ય છે એ કારણમાં લીન થઈ જાય છે. સુષુપ્તિ અવ્યક્ત અવસ્થા છે, નિર્વિકલ્પ અવસ્થા છે. કોઈ વિકલ્પ નથી. એ વિકલ્પ નષ્ટ થઈ નથી ગયા, વિકલ્પ લીન થઈ ગયા છે. જે વ્યક્ત અવસ્થા છે, કાર્ય અવસ્થા છે, એ અવ્યક્તમાં પરિણમી અથવા અવ્યક્તમાં જઈને ત્યાં પરિસમાપ્ત થઈ ગઈ. આ કાર્ય છે કારણ રૂપે રહી ગયું, જેમાં કાર્યની બધી સંભાવના રહેલી છે એ પ્રકારનું કારણ. એટલે સંસાર માત્ર અનુભવ જ નથી, સંસારની બધી સંભાવના સુષુપ્તિમાં છે. સુપ્તો આસીત યજ્ઞાનમ સુપ્તો આસીત. અત્ર હિ અહંકાર લય. એ અજ્ઞાનમાં અહંકારનો લય છે એવું સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું. અહંકારનો લય હૃદયમાં છે એવું નહીં. કઈ કાર્યનો લય કારણમાં હોય, લય કહેવાય. તો અહંકાર ઉદ્ભવ છે અજ્ઞાનમાંથી. અહંકારમાં આપણે કહ્યું બે અંશ છે. એક અહમ વૃત્તિરૂપી અંશ છે અને બીજો ચૈતન્ય અંશ છે. માત્ર અહમ વૃત્તિ પર્યાપ્ત નથી, કારણ કે ચેતનતા ન હોય તો એ કશું ઉપયોગી ના થાય. માત્ર ચેતન પર્યાપ્ત નથી, કારણ માત્ર ચેતનમાં કોઈ કર્તૃત્વ વગેરે ના હોય એટલે એમાંય સંસાર ના હોય. એ દૃગ્દૃશ્ય વિવેક નામના ગ્રંથમાં પ્રશ્ન પૂછવામાં આવે કે સંસાર કોને છે? બે જ તત્વો છે, આત્મા અને અનાત્મા. ચૈતન્ય અને અહમ વૃત્તિ આ બે તત્વો છે. ચૈતન્યને પણ સંસાર ન હોય, નિર્વિકાર છે, નિત્ય મુક્ત છે. અહંકારને એટલે જળને પણ સંસારને, કારણ કે એને સંસારનો અનુભવ હોઈ ના શકે. એટલે ત્રીજી હસ્તીની વાત કરવામાં આવી. છાયા અહંકાર એવો રૈક્યમ. આ છાયા એટલે ચૈતન્યની છાયા પ્રતિબિંબ અને અહંકારનું ઐક્ય થાય, તાદાત્મ્ય થાય છે. એને અહંકાર કહેવામાં આવે, એને જીવાત્મા કહેવામાં આવ્યો, એને અહંકાર કહેવામાં આવે. ચૈતન્યનું કોઈ કારણ નથી, પણ અહમ વૃત્તિનું કારણ છે. એટલે કે લીન કઈ વસ્તુ થાય? લીન થવા યોગ્ય લીન થાય. ચૈતન્ય કશામાં લીન ના થાય, કે ચૈતન્ય કશાનું કાર્ય નથી, એ નિત્ય પ્રકાશમાન છે. પછી બીજું અંશ અહમ વૃત્તિ છે, એ તો કાર્ય છે. શેનું કાર્ય છે? અવિદ્યાનું કાર્ય. માટે એ પોતાના કારણ અવિદ્યામાં લીન થઈ જાય. એટલે કે ટૂંકમાં કાર્ય કારણમાં જ લીન થાય, બીજા ઉપાદાન કારણમાં લીન થાય, બીજા કશામાં નહીં. અંતતો ગત્વા અવિદ્યા છે જ ઉપાદાન કારણ છે.
અત્ર અહંકાર લય. અત્ર એટલે યદ અજ્ઞાનમાસીત, સુષુપ્તિમાં જે જ્ઞાન હતું ત્યાં જ અહંકારનો લય થયો. કઈ અહંકારનું કારણ છે? અવિદ્યામાંથી પહેલી વસ્તુ અહમ વૃત્તિ જન્મે અને પછી એ ધીમે અને એ ચેતનના પ્રતિબિંબથી ચેતનવંતી બને અને ધીમે ધીમે વ્યક્તિત્વના બીજા સ્તરોને ચેતનવંતા બનાવે. હવે વ્યવહાર માટેની વ્યવસ્થા થઈ ગઈ. અહંકાર નહીં તો વ્યવહાર શક્ય નથી. વ્યવહાર ઓઢા, બધા વ્યવહારનું વહન કરનાર આત્માએ નથી, અનાત્માએ નથી, અને આત્મા અનાત્મા તાદાત્મ્ય જન્મેલી આ હસ્તી, જેને અહંકાર કહો, જીવાત્મા કહો, એ બધું વ્યવહાર વહન કરનાર છે. કયો વ્યવહાર? કર્તૃત્વ, ભોક્તૃત્વ. હવે બે પક્ષીઓનું વર્ણન કરવામાં આવ્યું. તયો અન્ય પીપલમ સ્વાદવત્તી, એમનું એક પક્ષી છે એ ભિન્ન ભિન્ન સ્વાદના ફળનો કર્મફળનો અનુભવ કરી રહ્યું છે. એટલે ભોક્તૃત્વનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે જીવ નામનું પક્ષી ભોગતા છે અને બ્રહ્મ નામનું પક્ષી છે અભોગતા છે. એટલે ભોક્તૃત્વને અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. સોહંકાર કર્મભોગ કાલે સ્યાત પુનરુદ્ગત. પ્રશ્ન એ થયો કે ભાઈ સુષુપ્તિમાં અહંકાર પોતાના કારણ અજ્ઞાનમાં લીન થઈ ગયો તો પછી એને કોણ જગાડે છે? તો વેદાંત શાસ્ત્ર કે કર્મ જગાડે છે. આ એક કર્મ નામની વસ્તુ છે, બીજ જેવું છે. અને બીજ કેવું છે? આપણે જમીનમાં રોપીએ ત્યારે કેટલીક કાય કરીને એમાંથી અંકુર ફૂટતો હોય છે, એને સમય લાગતો હોય છે. તે રીતે અવિદ્યામાં કર્મનું બીજ રહેલું છે અને પછી એ અંકુરમાં ફૂટવા માંગે છે અને ત્યારે વ્યક્ત થાય છે. સોહંકાર કર્મભોગ કાલે સ્યાત પુનઃ ઉદ્ગત સ્યાત. અહંકાર જેનો અવિદ્યામાં લય થઈ ગયો છે એ અહંકાર કર્મફળના ભોગનો જ્યારે સમય આવે, ના ભોગતમ ક્ષીયતે કર્મ, ભોગવ્યા વગર કર્મનો ક્ષય નથી. એટલે એ અવિદ્યા કે અજ્ઞાત કે અવ્યક્ત અવસ્થામાં પણ આ કર્મફળ તો રહેલું એ અવ્યક્ત અવસ્થામાં છે. અને તેથી એ બીજરૂપ હોવાને કારણે ક્યારેક અંકુર ફૂટવાનો છે. એ કર્મ ફળરૂપી અંકુર ફૂટવાનો જ્યારે સમય આવે ત્યારે એનો ભોગ કરવા માટે અહંકારે જાગૃત થવું પડે. એ વસ્તુ અહંકારને જગાડે છે. સહંકાર તે અહંકાર જે પોતાના કારણ અવિદ્યા કે જ્ઞાનમાં લીન થઈ ગયો છે. કર્મ ભોગ કાલે, કર્મના ફળનો ભોગનો સમય જ્યારે આવે ત્યારે પુનઃ ઉદ્ગત ત્યારે વળી પાછો ઉદ્ગત થાય છે. એ ઉદ્ભવે છે, ઉદ્ભવ થાય છે, જન્મ થાય છે, અથવા તો હવે એ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે. અવ્યક્ત હતો એ વ્યક્ત થાય છે. એથી બધું નવો કંઈ જન્મતો નથી. એટલે કર્મભોગ કાલે, કર્મફળ અનુભવ કાલે, કર્મ અનુભવનું કાળ આવે ત્યારે વ્યક્ત થાય છે, અવ્યક્તમાંથી વ્યક્ત. હવે આ થઈ તો રહ્યું જ છે રોજ. હું થાય કેવી રીતે? પહેલાં એ જોવું આપણે કે દરરોજ જે આપણે કે અહંકાર અવ્યક્ત અવસ્થામાં હોય છે અને વ્યક્ત થાય, થયું તો રહ્યું જ છે. એટલે કેમ થાય આપણે સમજાવવાનું છે. એટલા માટે આ કર્મ જે છે એને માટેનું કારણ બતાવ્યું. એ સિવાય બીજું કોઈ કારણ છે ને એ સંગત થતું નથી. શોક અબ્ઝર્વર, આવું કેમ બી સવારના પહોંચી મને આવું કેમ થયું? કર્મ. કેમ ના થયું? કર્મ.
એટલે આ રીતે કર્મનો ફળનો અનુભવ કરવા માટે પેલો અહંકાર જાગૃત થાય છે. જાગૃત થાય છે તો અનુભવ છે. સૂઈ ગયો છે અનુભવ છે તો કોઈને જગાડતું તો હશે જ. એલાર્મ જગાડે છે ને એલાર્મ ઘણો વાગી જાય ખબર ના પડે આપણને, અથવા આપણે એને બંધ કરીએ તો પાછા સૂઈ જઈએ. એટલે એલાર્મ જગાડે છે એ તો નિમિત્ત બને. કોણ જગાડે? કર્મ એલાર્મ દ્વારા જગાડે એમ કહેવાય કદાચ. તો કે છે તેના વચ્છિન્ન આત્માપી કર્તા ભોક્તા વિપૂર્વવત ભોક્તુરાત્મન ઉત્પન્નમ ભોગ સાધનમિન્દ્રિયમ. તેને અવચ્છિન્ન આત્માપી કર્તા ભોગતા પૂર્વવત. પાછું અહંકાર કરતા ભોગતાનું રૂપ ધારણ કરી લે છે. કેમ? પૂર્વવત. અગત્યની વસ્તુ છે. આ કોઈ નવું નથી. સવારના પોરમાં અહંકાર કે જીવાત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ એ પ્રકારનું અભિમાન જન્મે એના માટેનું કારણ છે. કારણ કે પૂર્વ અવસ્થાઓમાં, એટલે આગળના દિવસે, એના પહેલા દિવસે એ હંમેશા કરતા ભોગતા રહેલો છે. તેથી અહંકારમાં કર્તૃત્વ ભોક્તૃત્વની વાસનાઓ છે. એ વાસનાઓ પ્રગટ થાય છે અને તેથી આ અહંકાર છે એ કરતા ભોગતાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે સૃષ્ટિ કહેવામાં આવી. મૂળ અજ્ઞાન, એમાંથી ઉત્પન્ન થયો અહંકાર, અહમવૃત્તિ. સમજી લેવાનું કે અહમવૃત્તિ સાથે ચૈતન્ય જોડાયેલું છે. વેદાંત સમજાય કે આધ્યાત્મિક સંબંધ છે, કોઈ સંયોગ સંબંધ, સમવાય સંબંધ નથી, આધ્યાત્મિક સંબંધ છે. એટલા માટે આ ચૈતન્ય છે પોતાના પ્રતિબિંબ દ્વારા, અહંકાર શું છે? પ્રતિબિંબનું માધ્યમ છે. ચૈતન્ય કેવો છે? તો કે બિંબ સ્વરૂપ છે. સૂર્ય જ બિંબ સ્વરૂપ છે. જેવી રીતે જળરૂપી પ્રતિબિંબના માધ્યમમાં પ્રતિબિંબિત થાય, તેવી રીતે ચૈતન્ય પણ અહંકારરૂપી માધ્યમમાં પ્રતિબિંબિત થાય છે. અર્થાત અહમ વૃત્તિનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવો. જેમ જળનો સ્વભાવ છે કે કોઈ પણ પ્રકાશમાન પદાર્થને પ્રતિબિંબિત કરવો. જળ સ્વચ્છ દ્રવ્ય છે માટે આ દિવાલ ના કરે પણ જળ કરે. તો અંતઃકરણમાં સ્વચ્છ દ્રવ્ય છે માટે હંમેશા ચેતનને પ્રતિબિંબિત કરે. અહમ વૃત્તિ પણ અંતઃકરણનો જ અંશ છે માટે પણ ચૈતન્યને પ્રતિબિંબિત કરે. એટલે અહમ વૃત્તિ જાગૃત થાય એટલે એમાં ચૈતન્ય જાગૃત છે. સૂર્ય તો જાગૃત, ચૈતન્ય જાગૃત જ છે. જેવું પ્રતિબિંબ માધ્યમ જેવું પ્રગટ થયું કે તરત જ પ્રતિબિંબ એમાં પડે છે. એ સહજ તાદાત્મ્ય છે. કર્તૃ ભોક્તૃ ભ્રાંતિ જ તાદાત્મ્ય જન્મ્યું. એ કેમ જન્મ્યું? કઈ કર્તૃત્વ ક્યાંક છે? કર્મેન્દ્રિયોમાં છે, બુદ્ધિમાં, મનમાં છે. એમાં તાદાત્મ્યને નિજ અહંકાર કહેવાય. એને કારણે અહંકારમાં પણ કર્તૃત્વ જન્મ્યું, ભોક્તૃત્વ જન્મ્યું. કર્મેન્દ્રિયોમાં અહંકારને કારણે કર્તૃત્વ જન્મે
અને જ્ઞાનેન્દ્રિયોમાં અહંકારને કારણે ભોગતૃત્વ જન્મે. મન બુદ્ધિ તો ખરા જ અંદર. આ બધું આપોઆપ જ થાય. એટલે તેને અવચ્છિન્ન આત્મા આપી કરતા ભોગતા બી પૂર્વત પહેલાંની જેમ જ એની એ જ પાછી એનું એ શું કહેવાય એને કે ચીરો ચાલુ જ છે. હા, એની એ પણ ઘરેડ ચાલુ છે રોજ. તેને અવચ્છિન્ન આત્મા એટલે આનાથી અવચ્છિન્ન આત્મા અહંકાર તેને એટલે અહંકાર અવચ્છિન્ન થયેલો, પરિચ્છિન્ન થયેલો. જેવી રીતે ઘટ વડે અવચ્છિન્ન થયેલું આકાશ, અથવા તો આકાશમાં ભ્રમ જન્મે કે હું ઘટાકાશ છું, તેવી રીતે ચૈતન્યમાં ભ્રમ જન્મે કે હું અહંકાર છું. અહંકાર પૂરતો સીમિત છું. આમ અહંકારમાં તાદાત્મ્યને કારણે ચૈતન્યમાં પણ સીમિતપણાનો ભ્રમ જન્મ્યો. અવચ્છિન્ન આત્મા એટલે કરતા ભોગતા એ આત્મા કરતા ભોગતા બની ગયો. હું ચેતક આ સંસારી છે અને તેથી આ અહંકારનો વેશના કારણે અહંભાવના કારણે સંસારી બની ગયો. એટલે કરતા બધો કોણ છે? આત્મા. અહંકાર દ્વારા, અહંકાર મુખ્ય અર્થમાં કરતા ભોગતા છે. પણ અહંકાર દ્વારા છેવડતો, કારણ કે ચેતન અંશ જ કરતા ભોગતા માટે અંત તો ગત્વ એમ કહેવાય કે આત્મા કરતા ભોગતા છે. આવું ઘરે ચાલતી આવી છે. ભોક્તુરાત્મોત્પન્નમ ભોગ સાધનમ ઇન્દ્રિયમ. તો હવે આપણે ઉત્પત્તિ આખો ક્રમ બતાવે છે. પહેલા અહંકાર ઉત્પન્ન થયો, પછી એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ આપોઆપ જ જન્મ્યું. કારણ કે પૂર્વના સંસ્કાર છે માટે કર્તૃત્વ ભોક્તૃત્વ વાસનાઓ રહેલી છે અને મારે અહંકાર કરતા ભોગતાનું રૂપ લઈ લે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ છે ને, એને સફળ કરવા માટે સાધન જોઈએ. મારે ભોગવવું છે તો એના માટે સાધન જોઈએ. બુદ્ધિ જોઈએ, મન જોઈએ, ઇન્દ્રિય જોઈએ, જ્ઞાનેન્દ્રિય જોઈએ. મારે કર્મ કરવું સાધન જોઈએ, બુદ્ધિ મન તો જોઈએ, કર્મેન્દ્રિય જોઈએ. એટલે કર્મનું સાધન છે કર્મેન્દ્રિયો, ભોગવનું સાધન છે જ્ઞાનેન્દ્રિયો. એટલે કરતા ભોગતા આ સાધનો જોઈએ. ભોગતો આત્મોત્પન્ન ભોગ સાધનમ ઇન્દ્રિયમ. ભોગતો આત્મા એ ભોગતા છે, એમાંથી ઉત્પન્ન થયું અહંકારને કારણે આત્મા કરતા ભોગતા બન્યો. એ કરતા ભોગતાની સફળતા માટે એને સાધન જોઈએ, ઇન્દ્રિયો બી સાધન જોઈએ. ઇન્દ્રિય સાથે મન બુદ્ધિ છે પણ સમજી લેવાનું. પણ મન બુદ્ધિ તો અંદર છે, ઇન્દ્રિય છે વ્યક્ત છે, પણ ઇન્દ્રિયની વાત કરવામાં આવી કે આ પ્રકાર અહંકારમાં ઇન્દ્રિયનો ઉદ્ભવ થયો એમ કે ઇન્દ્રિયો પ્રગટ થઈ, અથવા તો આપણે ઇન્દ્રિયથી સભાન થયા. પહેલા અહમથી સભાન થઈએ, પછી કરતા ભોગતા રૂપી અહમથી સભાન થઈએ, અને પછી કરતા ભોગતાને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જે સાધન છે ઇન્દ્રિય સભાન થઈએ. લાવી ક્યાં છે? તરત આંખો. કોણ બોલ્યું? કાન. ક્યાં જવું છે? એટલે આ આવી જાતની વસ્તુ કરતા ભોક્તૃત્વ જન્મે એટલે આપોઆપ જ કાન જન્મે. આંખો એટલે આંખોથી સભાન બનીએ, કાનથી સભાન બનીએ, મનથી સભાન બનીએ. આમ સભાનતા વ્યાપ્ત થતી જાય કે એ રીતે તે સાધનનો જન્મ થયો, ઉત્પત્તિ થઈ કે ત્યાં સુધી હતું જ નહીં. આનો સિદ્ધાંત એ છે કે કઈ વસ્તુ છે જેનાથી તમે સભાન છો, જે સભાન નથી એ છે જ નહીં. કોણે કહ્યું સ્વામી? બધું જ આખું જગત તો છે. કોણ કહે છે? પેલો કહે, એ કહે, તું શું કહે છે? આવો પ્રશ્ન થાય ને બધા કે આ તો કહે છે, એ કેવી રીતે? તો પછી આ પ્રક્રિયા ના ચાલે.
વાત બરાબર છે ભાઈ, મને ભાન નથી, મારે નથી, એવું જે સ્થળથી સ્વીકારી શકે તેને અમારા પ્રક્રિયા છે. ના એવું તો આ પેલો ઊભો છે તો બધું દેખાય છે. એ પ્રશ્ન હોય તો પછી પેલી સૃષ્ટિ જોઈએ, ઈશ્વર સૃષ્ટિ જોઈએ કે એ જાય. શું જાય કે જીવ સૃષ્ટિ જતી રહે, ઈશ્વર સૃષ્ટિ ન જાય. આમ બે પ્રકારની બધી સૃષ્ટિઓનું વર્ણન કરવું પડે કે ભાઈ હું સૂર્ય તને મારી સૃષ્ટિનો લાય થઈ જાય, ઈશ્વર સૃષ્ટિનો નહીં. અને બહાર ઊભો છે ને ઈશ્વર સૃષ્ટિથી પરિચિત છે કે એનો અનુભવ છે, મારે નથી થતું, એવું સમજાવવું પડે. એટલે આવા પ્રશ્નો જન્મે ને એટલે લાંબી બધી સમજ આપવી પડે. આ રાજદ્વારથી જવાનું છે કે જાત જાતના પ્રશ્નો જન્મે અને એ બધાનો ઉત્તર મળવા જોઈએ, એ પ્રકારનું દ્વાર હોવું જોઈએ. પાછળમાં પ્રશ્ન જન્મે જ નહીં, ભાઈ મારે દર્શન કરવા છે, આ પહેલા જન્મ્યું પછી જન્મ્યું એની કોઈ ચિંતા નથી. પેલું કાર્યકારણ પ્રક્રિયા કેવી રીતે બની શકે? આ કરતા ઇન્દ્રિય કેવી જન્મી? પંચમા ભૂત જન્મવા જોઈએ, સૂક્ષ્મ અવસ્થા જન્મવી જોઈએ, એમાંથી સત્વ ગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ, કર્મેન્દ્રિય, આવું તો બરાબર છે. એટલે એ બધું જે સમજવા માંગતો હોય, આવી જાતનું મગજ હોય જેનું, એને પછી એ પ્રકારની સમજ આપવી પડે. અને તો પછી આ દીર્ઘ સૃષ્ટિનું વર્ણન કરવું પડે. મારે બરાબર છે, આવું દેખાય જ એ જ છે, એ પ્રકાર એનાથી જ જેને સંતોષ છે. દેખાય જ એ જ છે એવું નથી, પરંતુ નથી દેખાતું એ પણ છે એવું જે માનતો હોય એને પછી નથી દેખાતો એ શું છે એની આપણે સમજ આપવી પડે. અને કેમ નથી દેખાતો એ સમજ આપવી પડે. એને આપણે સૃષ્ટિ દૃષ્ટિ કહીએ. તો સૃષ્ટિ દૃષ્ટિ એટલે જે દેખાય તે જ છે, વાત બરાબર છે. ઇન્દ્રિયો પહેલી દેખાય છે, મળે ઇન્દ્રિયો છે, મળે પહેલી પ્રગટ થઈ. ભોક્તૃઆત્મોત્પન્નમ ભોગ સાધનમ ઇન્દ્રિયમ. આ ભોગતા આત્મામાંથી ભોગવવાનું સાધન છે, ઇન્દ્રિય છે, એ ઉત્પન્ન થઈ, એનાથી સભાન થયા એટલે એ છે. પેલા હું છું, પછી ઇન્દ્રિયો છે, પછી ભોગવવાની ઈચ્છા છે, ઇન્દ્રિયો છે. પછી કહે છે ઇન્દ્રિય પ્રેરકો દેવ અનુગ્રહસ્તત ઉદ્ગત અક્ષેભ્યોનુગૃહીતેભ્યઃ લોકા ભાંતિ સમુદ્ગતાઃ. ઇન્દ્રિય પ્રેરકો દેવાનુગ્રહ તત ઉદ્ગત. કહે છે કે ઇન્દ્રિયમાંથી ઇન્દ્રિયનો પ્રેરક જન્મ્યો. ભાઈ કોણ ઇન્દ્રિયને પ્રેરણા આપે છે? દેવતાનો અનુગ્રહ ઇન્દ્રિયને પ્રેરણા આપે છે. તો તે ઇન્દ્રિય ત્યારે સક્રિય બની શકે, ત્યારે પોતાનું કાર્ય કરી શકે જ્યારે ઇન્દ્રિય પર ઇન્દ્રિય શક્તિ પ્રદાન કરવામાં આવે, પ્રેરણા પ્રદાન કરવામાં આવે. એ પ્રદાન કરનાર દેવતા છે. એટલે માત્ર ભાઈ મોટર છે એ પર્યાપ્ત નથી, એને પ્રેરણા કરનાર વીજળી જોઈએ. માત્ર બલ્બ પર્યાપ્ત નથી, અને પ્રેરણા કરનાર વીજળી જોઈએ. તેવી રીતે આ ઇન્દ્રિયો છે પર્યાપ્ત, સાધન પર્યાપ્ત નથી. ઇન્દ્રિયો ક્યારે પોતાનું કાર્ય કરી શકે? જ્યારે પ્રેરણા મળે ત્યારે. એ પ્રેરકમાં કયું છે? દેવતાનો અનુગ્રહ. એટલે દેવતાનો અનુગ્રહ જન્મ્યો, દેવતા જન્મ્યા. ક્યાં જન્મ્યા છે? એ તો હતા ને ભાઈ, તારે માટે જન્મ્યા. સમજ પડી ને? ઈશ્વર સૃષ્ટિની પ્રક્રિયા વધુ છે, પણ આ સૃષ્ટિ દૃષ્ટિની પ્રક્રિયામાં હું જે જાણું છું તે જ છે. એટલે હવે ઇન્દ્રિયને જાણ્યું, હવે ઇન્દ્રિય સક્રિય બની. ક્યારે સક્રિય બને? ઇન્દ્રિય પર દેવતાનો અનુગ્રહ હોય ત્યારે. એટલે કે દેવતાનો હું સભાથી સભાન બન્યો, એટલે ઇન્દ્રિયમાંથી દેવતા જન્મ્યા. આમાં કાર્યકારણ પ્રક્રિયા નથી, દૃષ્ટિની પ્રક્રિયા છે. દૃષ્ટિ થઈ એટલે સૃષ્ટિ થઈ, એવું છે. પેલો પ્રશ્ન કરે કે આ ક્યાં? તો કારણમાંથી કાર્ય જન્મવું જોઈએ. ઇન્દ્રિયો ક્યાં દેવતાનું કારણ છે? એવું નહીં. જે દેખાણું તે શું કહ્યું? જે દેખાણું તે
એટલે જે જોયું તે માન્યું, એનો અર્થ એવો છે. એટલે પછી હું સભાન થયો ઇન્દ્રિયોથી, દેવતાથી, મળે પછી દેવતા આવે. અક્ષેભ્યો અનુગૃહેભ્ય લોકા ભાંતિ સમુદ્ગતા. એ પ્રકારે જ્યારે ઇન્દ્રિયો જે છે એ દેવતાઓનો તે દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરે, ઇન્દ્રિયો સક્રિય બને, ચેતનવંતી બને, એટલે કે પોતાનું કાર્ય કરવા સક્ષમ બને. ઇન્દ્રિયમાં ક્ષમતા છે ખરી, પણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે ક્ષમતા છે ને એ કાર્યશીલ બને. અનુગ્રહિતે અક્ષેભ્ય, અક્ષર ઇન્દ્રિય, આમ જેના પર અનુગ્રહ થયો દેવતાનો એવી ઇન્દ્રિયો લોકા ભાંતિ સમુદ્ગત, પછી કોણ ભાસે છે? લોકા, કર્મફળ ભાસે છે. જગત કહો, કર્મફળ કહો. ભાંતિ ટૂંકમાં આ પછી ભાસે છે, પછી સભાન બનું છું. દેવતાના અનુગ્રહ સભાન બનું અને પછી ઇન્દ્રિયના વિષય સભાન બનો. આમ સભાનતાનો જે વિકાસ થાય છે એને સૃષ્ટિનો વિકાસ કહે. અને જે આ સ્વીકારે છે કે ભાઈ હું જે જાણું તે જ છે, બાકી કશું નથી, એના માટે આ પ્રક્રિયા પર્યાપ્ત છે. એના મનમાં કોઈ બધા પ્રશ્નો કે સમસ્યાઓ જન્મતી નથી. એટલે હવે એકવાર આ નિશ્ચય જન્મી જાય એ જ અગત્યનું છે. આ વિગતો અગત્યની નથી, એ દ્વારા જે નિશ્ચય જન્માવાનો છે એ અગત્યનો છે. એ લોકા ભાંતિ સમુદ્ગતા, એટલે કહે છે કે ઇતિ અનેન ભાનમેવ સૃષ્ટિ. લોકા ભાંતિ, આ લોક છે, કર્મફળ છે, વિષયો એ ભાસે છે. ભાસવું એનું નામ સૃષ્ટિ. એટલે ભાસવું નામ સૃષ્ટિને આપણે દૃષ્ટિ સૃષ્ટિ કહીએ. જેમ કે સ્વપ્ન, એટલે આ સ્વપ્ન એના માટેનું દૃષ્ટાંત છે. સૃષ્ટિ દૃષ્ટિ માટે જાગ્રત દૃષ્ટાંત છે અને દૃષ્ટિ સૃષ્ટિ માટે સ્વપ્ન દૃષ્ટાંત. એટલે બંને અનુભવના વિષયો છે. એટલે આ જે લોકો તૈયાર છે ને, જેમાં શ્રદ્ધા છે અને વિનય છે, જે લોકોમાં કોઈ કામ વગરના પ્રશ્નો જન્મતા નથી. હજાર પ્રશ્નો જન્મ, પેલો શું થયો, પેલા આવી ચંપલ કેમ, પેલા તું છોડ ને બાપા, આમ કેમ કરે, તું છોડ, તારું કામ કર ભાઈ. પણ ના, એ આમ કેમ થયું ને, પેલું થયું ને, પેલું આમ થયું ને, ચાલ્યા કરતો હોય તો પછી એના માટે બધા પ્રકારની વિગતો જોઈએ. કે પેલો અહીંયા આવ્યો હતો ભાઈ ગઈકાલે, ને આપણો મહેમાન હતો ને, ફલાણો હતો ને, ઢીકણું હતો ને, બધું કરવું પડે. એટલે જે મગજમાં, બધા મનમાં આવું બધું હોય કે એક વસ્તુ મારે સમજવી છે ભાઈ, તો આગળ ના વધાય. અને મોટાભાગના લોકો એવા જ હોય. મગજમાં એક તુક્કો જન્મે એટલે પહેલાં નિરાકરણ ન થાય ત્યાં સુધી આગળ વધાય નહીં. તુક્કો જ ન જન્મે તો આગળ વધાય. તુક્કો જન્મે જ નહીં, જે કહે છે એમાં જ એનું મન છે, બીજા કશામાં છે જ નહીં. એવો છે આ ગાર્ગ, એ પ્રકારનો અધિકારી છે. એવા અધિકારીને આ પ્રક્રિયાથી બોધ આપવામાં આવે છે. શ્રદ્ધાલુ વિનયાન્વિતા. એટલે ક્યાં છે? સેયમ પ્રાતિતિકી સૃષ્ટિ તસ્માદ જાતા તત સ્વયં જગત્કર્તા પરાત્મેતિ ક્ષણાદ બાલોપી બુધ્યતે. સ્વયં પ્રાતિતિકી સૃષ્ટિ. આ જે સૃષ્ટિ છે પ્રાતિતિકી, પ્રતીતિ પ્રમાણે થનારી સૃષ્ટિ. પ્રતીતિ કહો કે દૃષ્ટિ કહો. આમ પ્રતીતિ આપણે સામે આ બે શબ્દો જુદા અર્થમાં વાપરતા હોઈએ છીએ. ઇન્દ્રિયોથી જેને પ્રતીતિ કહેતા હોઈએ છીએ અને બુદ્ધિમાં જે સમજ જન્મે એને આપણે દૃષ્ટિ કહેતા હોઈએ છીએ. પણ અહીંયા દૃષ્ટિને પ્રતીતિ એક જ કહેવામાં આવે. દૃષ્ટિ સૃષ્ટિ કહો કે પ્રતીતિ કે પ્રાતિતિકી સૃષ્ટિ કહો. પ્રાતિતિકી
એટલે માત્ર પ્રતીતિનું જ રૂપ ધરાવનારી, પ્રતીતિ વધારે કંઈ જ નથી એ સૃષ્ટિમાં, માત્ર સભાનતા એનું નામ સૃષ્ટિ. આ પ્રકારની સૃષ્ટિ જો આપણા મનમાં આપણને કોઈ પ્રશ્ન ના જન્મે અને મનમાં બરાબર સંતોષ થઈ જાય તો તરત ખબર પડે કે ક્યાંથી જન્મી. તસ્માત જાતા આ સૃષ્ટિ સુષુપ્તિ કાલે અદ્વૈત આનંદ રૂપો આત્મા તસ્માત જાતા. તસ્માત તેમાંથી, કોનામાંથી? જે સુષુપ્તિ કાળમાં આત્મા છે એમાંથી. કેવો આત્મા છે? અદ્વૈત આનંદ રૂપ આત્મા. સુષુપ્તિ વખતે એક વસ્તુ છે કે ભાઈ અજ્ઞાનમાં સુષુપ્તિ લીન હતી, એટલા માટે અજ્ઞાન સિવાય બીજું કશું ત્યાં છે નહીં, અહંકાર પણ ત્યાં નથી, માટે કોઈ ભેદભાવ નથી, દ્વૈત નથી, અને માટે આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ થનાર આ ભેદભાવ નથી, એટલે આનંદ અભિવ્યક્ત થાય છે. ત્યારે આત્મા કેવો છે? હા, વાત સાચી છે કે ભાઈ અવિદ્યાઓ ઉપહિત છે ખરો, પણ કેવો છે? આનંદ આત્મા છે. એનું સ્વરૂપ કેવું છે? આનંદ. માત્ર એ આનંદ સ્વરૂપનું ત્યારે જ્ઞાન નથી, કારણ કે ત્યાં અવિદ્યાનો અંધકાર છે. આ રીતે સુષુપ્તિનું વર્ણન થયું. સુષુપ્તિ કાલે અદ્વૈતા, માત્ર આનંદ નહીં, અદ્વૈતાનંદ રૂપો આત્મા. કેવો? અદ્વૈતનો આનંદ, અદ્વૈત રૂપ આનંદ, અદ્વૈત જ આનંદ. આનંદ તો આપણે મળતો હોય જાગતમાં, પણ એમાં દ્વૈત કે ભેદભાવ. કયો ભેદભાવ? ભોગતા ભોગ્યનો ભેદભાવ. આમ કશી વસ્તુનો આપણે આનંદ માણતા હોય ત્યારે પણ મનમાં આ પ્રકારની તો એક ખ્યાલ રહી જાય છે કે હું ભોગવનાર છું અને આ ભોગવવાનો વિષય છે. એ પ્રકારનો ભેદભાવ તો રહી જતો, એ સાથે જ બધા સુખનો અનુભવ થાય છે. એ અદ્વૈત આનંદ નથી. જ્યારે એ પ્રકારના ભેદભાવનું પણ અંદર કોઈ પ્રકારના ખ્યાલ હોય જ નહીં. એટલે આપણે કે એવું વિચારતા નથી કે હું ભોગતા જો ભોગ, પણ ખ્યાલ અંદર હોય છે, એ ભેદભાવ હોય છે. જ્યારે એ ખ્યાલ પણ નથી હોતો સુષુપ્તિમાં, કારણ કે એ ખ્યાલ જ્યાં હોય એ અંતઃકરણ જ નથી. ત્યાં આનંદના અદ્વૈત સાથે, આનંદના અનુભવ સાથે અદ્વૈતનો પણ અનુભવ છે. નહીંતર આપણને આનંદના અનુભવ સાથે દ્વૈતનો અનુભવ હોય છે, કે દ્વૈતનો ખ્યાલ હોય છે, કે દ્વૈતનો ભ્રમ હોય છે. એ ભ્રમ માટેનું કારણ નથી. એટલે અદ્વૈતાનંદ રૂપો એ આત્મા, જે અદ્વૈત આનંદ રૂપ છે, પૂર્ણ આનંદ રૂપ છે, પૂર્ણ સચ્ચિદાનંદ રૂપ જ્યાં કહેવામાં આવ્યું, એવું આત્મા છે. તસ્માત એ આત્મામાંથી આ સૃષ્ટિ જન્મી. આ આપણે જોયું છે કે આ તરત દેખાય ને, જમી છે આત્મા. કેવો આત્મા છે? અદ્વૈત આનંદ આત્મા છે, એમાંથી સૃષ્ટિ જન્મી. એ હું જ છું ને, કારણ કે આ તો મારી વાત થઈ રહી છે, કોઈ ઈશ્વરની વાત થતી નથી. આ કોની વાત થાય છે? સુષુપ્તિની, મારી સુષુપ્તિની. હું જ પોતે અદ્વૈત આનંદ આત્મા છું, એમાંથી આ સૃષ્ટિ જન્મી. તતઃ એતાદૃશ સૃષ્ટિ કથનાત, આ પ્રકારે સૃષ્ટિનું અર્થાત સર્જનનું કથન કરવાને કારણે, આ પ્રકારની સર્જનની પ્રક્રિયા અપનાવવાને કારણે, કે એ પ્રકારે આ શિષ્ય છે એના મનમાં આ પ્રકારની વિચારધારા ચાલી રહી છે. જોઈ છે કે આ બધું સૃષ્ટિ આવી એ પહેલાં તો હું એ અદ્વૈતાનંદ પરમાત્મા હું જ હતો, અને હું ધીમે 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 એમાંથી આ સર્જન થયું. એટલે આ આત્મને તો જગત કરતા પરાત્મા એથી, હું પરાત્મા છું, અદ્વૈત આનંદ આત્મા છું, અને હું જગતનું કારણ છું. મારામાંથી જગત જન્મ્યું છે. હવે હું જગતનું કારણ હોઉં, હું જગતનું ઉપાદાન કારણ, હું જગતના સ્ત્રોત વ્યાપ્ત હું જ છું. આ પ્રકારે હું અદ્વિતીય છું, આવો બોધ થઈ જાય. કારણ કે આ તો જાણીએ જ છે કે ઉપાદાન કારણ તો કાર્યમાં સ્ત્રોત વ્યાપ્ત હોય.
હું જગતનું ઉપાદાન કારણ હોઉં એટલે હું જગતમાં વ્યાપ્ત એક છું, અદ્વિતીય છું. સદૈવ સૌમ્ય સમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. ઇતિ ક્ષણાત બાલોપી બુધ્યતે. આ રીતે બાળકને પણ આપણે બોધ કરાવી શકીએ. બાળકને બોધ થઈ જાય એટલે મંદ બુદ્ધિ કહેવાય એની વાત નહીં, એને માટે બાલહ કહેવામાં આવ્યું. આગળ બિચારા ગાર્ગને મંદ બુદ્ધિ કહેવામાં આવ્યો. એનામાં જન્મ્યું નહીં ને પ્રશ્નો, એવા પ્રશ્નો નથી એનામાં. એના મનમાં પ્રશ્નો જન્મતા નથી. એ એક ગેરલાભ છે, કારણ કે સ્વયં વિચારી નહીં શકે પણ પ્રશ્નો જન્મતા નથી. એ લાભ છે, કારણ કે પ્રશ્નો એનામાં કોઈ અડચણ નહીં કરે. પ્રશ્નો ના જન્મે એટલે જે કહે છે સમજી જાય, સ્વીકારી લે, સમજી જાય, વાત બરાબર છે. હવે વિશેષ પ્રકારનો આ અધિકારી છે, શિષ્ય છે. એ અડધું સમજ્યો છે, એને એમ કે આ જીવાત્મા બ્રહ્મ છે, બાકીનું અડધું સમજાવવાનું છે. બીજું પક્ષી એ આ પ્રકારે સમજાવવામાં આવ્યું કે જીવાત્મા એ પક્ષી તો ખરું છે, પણ જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ જે છે, જે અદ્વૈત આનંદ છે, એ બીજું પક્ષી છે. એ બીજું પક્ષી બીજું નથી, સાક્ષી રૂપ પક્ષી છે, જે જીવાત્માના રૂપમાં છે. એનું વાસ્તવિક સ્વરૂપ અદ્વૈત આનંદ છે. એક જ તત્વને આ પ્રકારે બે પક્ષીઓના રૂપમાં ત્યાં જણાવવામાં આવ્યા. એક જે પોતાના મૂળ સ્વરૂપમાં છે અને બીજું પરિચ્છિન્ન ઔપાધિક ભ્રમ ધરાવનાર રૂપ છે. ત્યારે કે હા, મારામાંથી જન્મ્યો, હું જ એક અદ્વિતીય છું, આનંદ સ્વરૂપ છું, પરમાત્મા છું. ઇતિ ક્ષણાત બાલોપી બુધ્યતે. તેથી બાળક પણ, મંદ બુદ્ધિ પણ ક્ષણમાં જ જાણી જાય. એટલા માટે તસ્માત ઇહ અજાત શત્રુ બાલાકે અવિલંબત પ્રત્યેક બ્રહ્મબોધત્વ બોધાર્થમ. એટલા જ માટે બાલાકીને અવિલંબથી પ્રત્યેક બ્રહ્માત્માનો બોધ થાય માટે અજાત શત્રુએ આ દૃષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયા પસંદ કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.